बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सगला? आज अपने क्रोचेटना अंदर बेसिक सीखीशू। लूप, चेन, सिंगल क्रोचेट, डबल, ट्रबल, मैजिक रिंग आ सगळું આપણે આજે શીખીશું। એક એક સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા જઈશું। તેના માટે મેં થ્રેડ લીધું છે। થ્રેડ મેં થોડું જાડું લીધું છે। સૌથી પહેલાં આપણે નોટ બનાવતા શીખીએ છીએ। નોટ અને ચેન ફિંગર છે એના ઉપર આપણે આ થ્રેડને આમ સર્કલમાં લપટી લેવાનું। પાછી બતાવું છું। આ જે સ્ટાર્ટિંગનો જે થ્રેડ છે એને આપણે ફિંગર પર આવી રીતના મૂકવાનું અને આ ફિંગરથી એને આમ સર્કલ કરવાનું। એના પછી આ જે છે આપણું વાતી થ્રેડ આપણે બહારની સાઈડ નીકાળવાનું। બહારની સાઈડ નીકાળી ને આને આપણે ખેંચી લેવાનું તો આપણી નોટ બની ગઈ। પાછી બતાવું છું। સ્ટાર્ટિંગનો જે છેરો છે આપણો એની થ્રેડને આપણે ફિંગરમાં આવી રીતના રહેવું જોઈએ। પોઝિશન એની આમ રહેવી જોઈએ। એને આપણે ફિંગરના ઉપર સર્કલમાં લપેટવાનું। પછી આ ક્રોસ આવે છે એ બાજુ આપણે પકડી લેવાનું। ક્રોસ આવ્યું આપણું આ બાજુ આમ પકડી લેવાનું। પછી આ જે લોંગ થ્રેડ છે આપણો લોંગ લંબો થ્રેડ એને આપણે આ રાઉન્ડમાંથી બહાર નીકાળવાનું। બહાર નીકાળી ને અહીંયા 1 છે તો આ આપણી નોટ બની જશે। આને કહેવાય છે નોટ। એના પછી આપણે ચેન બનાવવાનું રહે છે। તો આ જે આપણી ચેન છે એના અંદરથી આપણે થ્રેડને બહાર નીકાળવાનું। આપણી ચેન રેડી થશે। પછી થ્રેડને બહાર નીકાળવાનું। આવી રીતના આપણી ચેન બનીને રેડી થશે। પાછી મેં આપણે રિપીટ કરું છું। છેડો છે આપનો એને આવી રીતના આપણી સાઈડ પર રહેવું જોઈએ અને થ્રેડ જે લોંગ થ્રેડ છે એને આપણે સર્કલમાં કરવાનું ને લોંગ થ્રેડ છે એ આ સર્કલમાંથી બહાર નીકાળવાનું। બહાર નીકાળ્યું ને આ જે આપણું છે છેડો હતો એને ખેંચી લેવાનું તો આપણી નોટ બની ગઈ। એને આપણે કન્ટિન્યુ રાખવાનું। જે આપણું છે ચેનનો ભાગ એને આપણે થ્રેડ છે આ જે આપણે દેખી રહ્યું છે એના અંદર આપણે નાખવાનું। હૂકને નાખી ને પછી દોરીને